મહેસાણાના વિસનગરમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો આજે 7મો પદવીદાન સમારોહ યોજાયો। સાકરચંદ યુનિવર્સિટી મેડિકલ, પેરામેડિકલ, ડેન્ટિસ્ટ, એન્જિનિયરિંગ અને વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ આપે છે। ત્યારે આજના 7મા પદવીદાન સમારોહમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ડોક્ટર અનિલભાઈ નાયક સહિતના અગ્રણીઓ હાજર રહ્યા। સાકરચંદ યુનિવર્સિટીમાં આજે શૈક્ષણિક વર્ષ 2023-24માં વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરી પાસ થયેલા કુલ 1804 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જેમાં ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા કક્ષાએ 237, પીજી ડિપ્લોમા કક્ષાએ 49, સ્નાતક કક્ષાએ 873, અનુસ્નાતક કક્ષાએ 617, પીએચડી કરનાર 28 વિદ્યાર્થીઓને પદવી એનાયત થઈ। તેમજ વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કુલ 33 સુવર્ણચંદ્રક અને પદવી તથા પીએચડી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા। આ સમારંભની અંદર 1804 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે। તેમાંથી 28 વિદ્યાર્થીઓને પીએચડી અને 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી આજે નવાજીત કરવામાં આવ્યા છે। આજના દિવસે ડિગ્રી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું કામના કરું છું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના અમારા પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, ડીન્સ, ફેકલ્ટી મેમ્બર્સને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન વ્યક્ત કરું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે છેલ્લા 8 વર્ષની અંદર યુનિવર્સિટી એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી બની છે। ઉત્તર ગુજરાતની આ યુનિવર્સિટીએ સમગ્ર ગુજરાતની અંદર મેડિકલ, પેરામેડિકલ અને ટેકનિકલ એજ્યુકેશન આપતી આ એકમાત્ર યુનિવર્સિટી હોવાનું આપણે સૌને ગૌરવ છે। ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમવાર મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ પણ આ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। તે બદલ હું યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારા શુભચિંતકો અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું। જે વિદ્યાર્થીઓએ આજે ડિગ્રી મેળવેલી છે એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભકામનાઓ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમનું